પ્રશ્ન શું છે? ભક્તિ કરો તો પેલા અગમ ભેદ જાણો. અગમ ભેદ જાણો. ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. બરાબર. આપણને જે માનવ દેહ મળેલો છે એ માનવ દેહની અંદર આપણને 5 જ્ઞાનેન્દ્રિયો મળેલી છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો આપણને મળેલી છે તો એ 5 જ્ઞાનેન્દ્રિયના માધ્યમ મારફત આપણને ગમ પડે એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને અથવા તો અપરા પ્રકૃતિ છે એની આપણને પ્રતીતિ થાય. જળ પ્રકૃતિ છે એની પ્રતીતિ જે આપણને થાય છે એ બહારથી થાય છે. શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા. હવે આ રૂપ, રસ, ગંધ આ ઇન્દ્રિયોના માધ્યમ મારફત, જ્ઞાનેન્દ્રિયો મારફત, બ્રેન સેલ દ્વારા, મન દ્વારા, બુદ્ધિ દ્વારા, ચિત્ત દ્વારા, અહંકાર દ્વારા એકઠું થાય છે. એટલે આ જે આપણે અંદર જે એકઠું થાય છે એ આપણા બ્રેન સેલમાં થાય છે, આપણા મગજની સ્મૃતિઓમાં ભેગું થાય છે. અને મગજની સ્મૃતિ છે એ મેટર છે, પદાર્થ છે, ભૌતિક છે, એ ભૂતનું બનેલું છે. આ બહારનું જગત એ ભૌતિક છે અને બહારના જગતને જે કેચઅપ કરે છે એ પણ ભૌતિક છે. એટલે આ ભૌતિક છે એટલે ગમ પડે એવું કહેવાય. બુદ્ધિને કંઈ ખબર પડે, ઇન્દ્રિયોની સંવેદના થાય એવું, સંકલ્પ વિકલ્પ થાય એવું, નિશ્ચય થાય એવું બધું આપણને પ્રતીતિમાં આવે છે. એટલે આ જે ભૌતિક જગત છે એની આપણને પ્રતીતિ કરી છે. હવે આ ભૌતિક જગતની પ્રતીતિ થાય પ્લસ આ બધી બહારની ઇન્ફોર્મેશન અંદર આવે, શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા, એના દ્વારા અહંકારનું નિર્માણ થાય. એટલે અહંકારનું જે નિર્માણ થાય અને અહંકારના નિર્માણ દ્વારા આપણી જે ગતિ છે, સુખ છે, એ સુખ છે એ આપણે બહાર ગોતી. બહારનો સ્પર્શ, બહારનો રૂપ, બહારનો રસ, બહારનો ગંધ, એટલે આપણને હવે એવો ભ્રમ થઈ જાય કે જે સુખ મળશે એ બહારથી મળશે. શબ્દ દ્વારા મળશે, સ્પર્શ દ્વારા મળશે, રૂપ દ્વારા મળશે, રસ દ્વારા મળશે, ગંધ દ્વારા મળશે. એટલે આ બધી વસ્તુ માટે, સુખ માટે બહાર ભટકવાની જે ઈચ્છા થશે, આ બધું બુદ્ધિને ખબર પડે એવું. બુદ્ધિને જે ખબર પડે છે એ ગમ કહેવાય અને બુદ્ધિને ખબર ન પડે એ અગમ કહેવાય. બુદ્ધિ જેને જાણી શકે એને ગમ કહેવાય અને બુદ્ધિ જેને જાણી ન શકે અને જેની સત્તાથી બુદ્ધિ જાણવાને સમર્થ થાય એ અગમ છે. એટલે જેને બુદ્ધિ જાણે છે એ બધું ગમ કહેવાય, એ બધું ભૌતિક કહેવાય. અને જે બુદ્ધિ દ્વારા ન જણાય પણ બુદ્ધિને જે પ્રકાશિત કરે છે, બુદ્ધિ જેના દ્વારા પ્રકાશિત થાય છે એ અગમ છે. એને કોઈ જાણતું નથી. જાણે છે લોકો તો કોને જાણે છે? તો કે બહારના જગતને જાણે છે, બહારના પદાર્થને જાણે છે, બહારની પરિસ્થિતિને જાણે છે, બહારના સુખને જાણે છે. વિચાર કરે છે તો કોનો વિચાર કરે છે? તો એ કે જે જ્ઞાત વસ્તુ છે એનો વિચાર કરે છે. જ્ઞાત એટલે ગમ, જે ગમ પડે એવી, જે બુદ્ધિ જાણી શકે એવી, તો એનો વિચાર કરે છે, એનો સંકલ્પ વિકલ્પ કરે છે, એની ઈચ્છાઓ કરે છે અને એના માટે કર્મ કરે છે. હવે આ બધા કર્મની આખી ગતિ છે એ બુદ્ધિ જે સ્થૂલ વસ્તુનો અનુભવ કરે છે એના તરફની ગતિ છે. એટલે એને ગમ કહેવાય, અગમ ન કહેવાય. હવે અગમ છે એટલે હવે આપણે શબ્દનો, સ્પર્શનો, રૂપનો, રસનો, ગંધનો અનુભવ કરી છે, અહંકારનો અનુભવ કરી છે, પૈસાનો અનુભવ કરી છે, પ્રતિષ્ઠાનો અનુભવ કરી છે. અને આ માટે આપણે દોટ મૂકી છે. પૈસા માટે, પ્રતિષ્ઠા માટે, વિષયો માટેની આપણે દોટ મૂકી. આ બધી ગમ, આ બુદ્ધિને, બુદ્ધિ જે જેના તરફ ગતિ કરી શકે એ બધું ગમ, અગમ નહીં. હવે આમાંથી હવે એક પોઈન્ટ એવો છે કે સત્સંગ આપણે કરી, સત્સંગમાં જે માણસ જાય, સમાજમાં જાય તો સમાજની અંદર આપણે જાય તો સમાજ એમ કે પૈસા કમાઓ, પ્રતિષ્ઠા કમાઓ, ઇજ્જત કમાઓ, હોદ્દો મેળવો, સંપત્તિ મેળવો, એ બધી વાતો કરે. એટલે આ બધું જે ઇન્દ્રિયો દ્વારા જે અનુભવાય છે એની જે ડિમાન્ડ કરે એ ગમ કહેવાય.
એટલે સમાજ દ્વારા જે આપણને મળશે, કુટુંબ દ્વારા જે મળશે, એ બધું ધર્મ દ્વારા જે મળશે, એ બધું આ બુદ્ધિને સંતોષ મળે, બુદ્ધિને આનંદ મળે, બુદ્ધિને અહંકાર મળે, એવું જે તત્વ મળશે એ બધું ગમ છે, અગમ નથી. એટલે હવે આજે આ વસ્તુ છે, હવે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ આગળ જાઓ, સમાજના સામાન્ય વ્યક્તિ આગળ જાઓ તો આ બધું મળશે, પણ અગમ નહીં મળે. એ તમને એમ નહીં કહે કે તમે અગમ તરફ જાઓ, જે આ બુદ્ધિ જેની સત્તાથી કામ કરે છે એના તરફ જાઓ, એમ નહીં કહે. તો હવે આ કોના દ્વારા કહેશે? તો કે આ સત્સંગ છે, એના દ્વારા, સત્સંગના માધ્યમ દ્વારા જે કહેવાશે એ શું કહેવાશે? એટલે શબ્દના માધ્યમ દ્વારા જે કહેવાશે એ બધું આ છે, ગમ પડે એવું. એટલે જે ગતિ જે કરાવશે આપણને, બહાર તરફ જે ગતિ કરાવશે એ બધું આ કરાવશે. પણ અગમ શું છે? તો એ કે અગમ છે એટલે હવે આ શબ્દનો, સ્પર્શનો, રૂપનો, રસનો, ગંધનો, પૈસાનો, પ્રતિષ્ઠાનો, આ બધો અનુભવ કોણ કરે છે? હવે આ જે સમાજ છે વાત કરે છે પૈસાની, પ્રતિષ્ઠાની, ઇજ્જતની, સંપત્તિની વાત કરે છે, અને સત્સંગ જે વાત કરે છે એ કોની કરે છે? તો એ કે સત્સંગ વાત એવી કરે છે કે આ જેના આ જે શબ્દ જેના દ્વારા જે સાંભળે છે, સ્પર્શ જે ફીલ કરે છે, એ આ ઇન્દ્રિયોનું જે ઇમ્પ્રેશનો અંદર આવે છે એને કોણ અનુભવ કરે છે? એની જે શોધ છે એ અગમ છે. એટલે આમ દેખીતી રીતે માણસને એમ લાગે છે કે આ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, શરીર કાફી છે, જીવન જીવવા માટે જે કાફી વસ્તુ છે એ આટલું કાફી છે ને આ જ જીવન છે. આ ઇન્દ્રિયો દ્વારા આપણી અંદર અમુક પ્રકારની સંવેદનાઓ થાય છે, સંવેદનાઓ એકઠી થાય છે, એના તરફ ગતિ થાય છે, એટલું જ જીવન છે. પણ ખરેખરું જે જીવન છે એ જ્યાં સુધી આપણે અગમને ન જાણી, જે અનુભવ કરે છે એને ન જાણી, ત્યાં લગીન જેમ એકડા વગરનું મીંડું કાંઈ કામનું નથી હોતું, એમાં સંસાર છે એ દુઃખરૂપ, તાપરૂપ, ભયરૂપ, સંઘર્ષરૂપ, રાગરૂપ એનું ફિલિંગ થાય છે. એટલે આ જે રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, ભય છે, અહંકાર છે, અજ્ઞાન છે, એનું કારણ શું છે? તો એ કે બુદ્ધિ જે બહારની બાજુ જે ગતિ કરે છે અને બહારની બાજુ જે સુખની શોધ કરે છે એ એનું કારણ છે. કારણ કે જ્યાં સુધી બુદ્ધિ જે ચેતનના પ્રકાશથી કાર્યરત થાય છે અને ચેતનને જાણતી નથી, ત્યાં લગીને બહારની ગતિ કર્યા રાખે છે. એટલે બુદ્ધિની અવસ્થા કેવી છે? તો એ કે બુદ્ધિની અવસ્થા એવી છે કે એ જે જોઈ શકે, ઇન્દ્રિયો દ્વારા જે ફીલ કરી શકે એને જ જાણે છે. પણ ઇન્દ્રિયો જેની સત્તાથી, બુદ્ધિ જેની સત્તાથી જાણે છે એ તત્વને જાણતી નથી. કારણ કે એ જે ફીલ કરી શકે એ સ્થૂલ વસ્તુને ફીલ કરી શકે છે. એટલે હવે આ સ્થૂલ વસ્તુને ફીલ કરી શકે છે એટલે સત્સંગમાં પેલા એમ કે એ અગમની જાણકારી આપે છે. જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જેને જાણી ન શકે એ અગમ છે. અથવા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જેની સત્તાથી હાલે છે, જે સ્ત્રોતથી હાલે છે, જે તત્વથી હાલે છે એ અગમ છે. હવે અગમને જાણવા માટે આ જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની પાછળનું જે તત્વ છે એને સત્સંગ જાણવાનું કહે છે કે ભાઈ તમે જાણો. તો એ કે આ કેવો પડદો છે કે જે પડદા ઉપર શબ્દની છાપ, સ્પર્શની છાપ, રૂપની છાપ, રસની છાપ, ગંધની છાપ અને આખું બ્રહ્માંડ, એક કોશીથી માંડીને 5 કોશી લગીનના જગતની આજે બ્રહ્માંડોની જે રચના છે એ શેના માટે છે? આ બ્રહ્માંડો શેના માટે ગતિ કરે છે? આ બ્રહ્માંડોને ક્યાં જવું છે? સતત રીતે પરિવર્તનો કરી ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના ચક્કર દ્વારા એને શું પ્રાપ્ત કરવું છે? તો એ કે આ બધું આ જે ચક્કર જે હાલે છે, 1 કોશી, 2 કોશી, 3 કોશી, 4 કોશી, 5 કોશી, સૂર્ય, ચંદ્ર, તારા, આ બધા ગતિ કરે છે. તો એ કે પોતાના મૂળ સ્ત્રોતને જાણવા માટે ગતિ કરે છે. એટલે મૂળ સ્ત્રોતને જાણવા માટે ગતિ કરે છે. એટલે જ્યાં લગીને આપણે મૂળ સ્ત્રોતને જાણી નહીં ત્યાં લગીને આ બધી ગતિઓ છે. એટલે હવે આ બહારની ગતિ દ્વારા આપણને પ્રકૃતિ એવો સંદેશો આપે છે કે આપણે અંદર જવાનું છે. એટલે અંદર જવા માટે આપણે શું કરશું? તો એ કે જે વસ્તુમાં આપણે હવે બુદ્ધિ જે વસ્તુને જાણી શકે, અનુભવ કરી શકે, સુખ લઈ શકે,
એના તરફ આપણી નજર કરી છે. અને નજર કરીને આપણે જોઈ છીએ કે જ્યાં જ્યાં બુદ્ધિ હાથ નાખવા માગે છે એ જે જગ્યાએ હાથ નાખી છે એ જગ્યાએ તાપ મળે છે. તાપ મળે છે, ભય લાગે છે, રાગ થાય છે, દ્વેષ થાય છે, ઈર્ષા થાય છે. જે જગ્યાએ હાથ નાખે છે એ જગ્યાએ એને તાપનો અનુભવ થાય છે, ભયનો અનુભવ થાય છે, દ્વેષનો અનુભવ થાય છે, હિંસાનો અનુભવ થાય છે. એટલે હવે જે જગ્યાએ જે હાથ નાખે છે એ જગ્યાએ તો તાપ છે. જો એવી જો આપણને પ્રતીતિ થાય, આમાં સામાન્ય માણસો છે એ જીવન જે રીતે જીવે છે એની અંદર સતત રીતે દુઃખ સિવાય કાંઈ નથી. અને આ દુઃખ, આટલા બધા દુઃખ હોવા છતાં કોઈ દુઃખની બહાર જવા માટેનો પ્રયાસ કરતું નથી. કે આ જે જીવનના દુઃખ છે, આપણે સંબંધોમાં રહી છીએ ત્યાં દુઃખ છે, પત્ની હારે દુઃખ છે, પતિ હારે દુઃખ છે, મા બાપ હારે દુઃખ છે, પાડોશી હારે દુઃખ છે, ઓફિસમાં દુઃખ છે. જ્યાં જુઓ ત્યાં સંબંધોની અંદર કોઈ ને કોઈ પ્રકારની વિકૃતિઓ છે અને એ વિકૃતિઓ દ્વારા દુઃખ પેદા થાય છે. એટલે આખો સમાજ, ભારતીય હોય, લંડનવાસી હોય, અમેરિકનવાસી હોય, આદિવાસી હોય, બધા લોકો કોઈના કોઈ પ્રકારના હિંસામાં, રાગમાં, દ્વેષમાં, લોભમાં, ઘૃણામાં, ભયમાં, અજ્ઞાનમાં, અંધકારમાં અટવાય છે. તો આજે અટવાવાની આ જે પ્રક્રિયા છે એનું કારણ શું છે? તો એ કે એના મૂળ સ્ત્રોત છે એને એને ગુમાવ્યો છે. મૂળ સ્ત્રોત છે એના સાથેનું કનેક્શન છૂટી ગયું છે. જે સ્ત્રોત, જે શક્તિથી જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને બ્રહ્માંડો હાલે છે એ સ્ત્રોતને આપણે ભૂલી ગયા છીએ. એટલે હવે એ સ્ત્રોતને આપણે ભૂલી ગયા છીએ. એટલે હવે સત્સંગ એમ કે પેલું તમે અગમની ઓળખ કરો. અગમની ઓળખ કરો એટલે મન બુદ્ધિ જેને જાણી ન શકે પણ જેની સત્તા દ્વારા મન બુદ્ધિ ગતિ કરે છે એ તત્વને તમે જાણો. હવે એ તત્વને આપણે જાણવું હોય તો આ દ્રશ્ય છે એ જેના દ્વારા અનુભવાય છે એ સત તત્વ છે, એ જે ભાનનું તત્વ છે એના તરફ આપણે આવવું જોઈએ. તો એ કે આપણને પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક પલે કોઈને કોઈ છાપો છે એક પડદા ઉપર પડ્યા રાખે છે. હવે એક આ પડદો છે, એક આ બહારનો એક પડદો છે કે જેની અંદર બહારનું એક આકાશ છે અને બહારના આકાશની અંદર સ્થૂલ પદાર્થો રહે છે. બહારની જે જગત છે એની અંદર સ્થૂલ પદાર્થો રહે છે અને બહારનું જે સ્થૂલ પદાર્થો છે એ આપણી ઇન્દ્રિયોના માધ્યમ મારફત અંદર આવે છે. એટલે એક બહારનું આકાશ છે એમાં સ્થૂલ પદાર્થ રહે છે. પછી આ ઇમ્પ્રેશનો અંદર આવે છે. એક ચિત્તનું આકાશ છે કે જેની અંદર આ બધી છાપો છે એ કોઈ આકૃતિ રૂપે, મનોમય આકૃતિ રૂપે અંદર દાખલ થાય છે અને મનોમય આકૃતિ રૂપે રહે છે. જેમ સ્થૂલ આકાશની અંદર પદાર્થો રહે છે એમ સૂક્ષ્મ જે ચિત્તનું આકાશ છે એની અંદર આ બધી છાપો, જે બહારની છાપો છે એ અંદર એકઠી થાય છે. આ બહારની જે છાપો એકઠી થાય છે એને ચિત્ત કહેવાય છે. અને આ ચિત્ત પ્રદેશ છે એની રમતની અંદર માનવ છે એ અટવાયેલો છે. હવે આ ચિત્તની અંદર જે છાપો આવેલી છે એને જે તે પ્રકારના મૂલ્યાંકનો આપેલા છે. પૈસાને, પ્રતિષ્ઠાને, ઇજ્જતને, ઇમેજને એને પોતાના મૂલ્યાંકનો આપેલા છે. અને મૂલ્યાંકનો કેવા આપેલા છે કે પોતાની શાંતિ કરતાં એને વધારે મૂલ્ય આપેલું છે, પોતાના આનંદ કરતાં એને વધારે મૂલ્ય આપેલું છે, પોતાના પ્રેમ તત્વ કરતાં એને વધારે મૂલ્ય આપેલું છે. પોતાનો અહંકાર બરાબર જાળવી રહે એના માટે હિંસા કરવી પડે તો વાંધો નહીં, કપટ કરવો પડે તો વાંધો નહીં, લોભ કરવો પડે તો વાંધો નહીં. એટલે આ જે ચિત્તનું જે આકાશ છે એ ચિત્તના આકાશની અંદર જે છાપ રહે છે એ છાપની અંદર આ જીવાત્માએ તાદાત્મ્ય કરેલું છે. હવે આ ચિત્તનું જે આકાશ છે એ જળ છે. હવે આ ચિત્તનું આકાશ છે એ ક્યાં આકાશને આધારે રહે છે? આ ચિત્તનું જે આકાશ છે એ ક્યાં આધારે રહે છે? બહારનું જે આકાશ છે એ ચિત્તના આકાશને આધારે રહે છે અને ચિત્તનું આકાશ છે એને કંઈક રહેવાની જગ્યા જોઈ છે. આ મેટર છે. બહારનું જે મારે અંદર સુખ દુઃખ થાય છે, ગમો અણગમો થાય છે, આ બધો પદાર્થો છે અને આ પદાર્થો છે એ ક્યાં આકાશની અંદર રહે છે? તો એ કે ભાન નામનું આકાશ છે, જ્ઞાન નામનું આકાશ છે. એ જ્ઞાન નામના આકાશના શુદ્ધ આકાશની અંદર આ ચિત્તનું આકાશ રહે છે. આવા જે ચિત્તનું જે આકાશ છે જે આપણે અંદર રહે છે એ ચિત્તનું આકાશ છે એની પાછળ શુદ્ધ ચિદાકાશ છે, ભાનનું આકાશ છે, ચૈતન્યનું આકાશ છે. હવે આ ચૈતન્યનું જે આકાશ છે એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે.
હવે આ વાસ્તવિક સ્વરૂપ છે એને આપણે જે જ્ઞાન, જે ભાન છે, એક જાણ છે અને બીજું એક જણાતી વસ્તુ છે. એક જ્ઞાન છે અને એક જ્ઞેય છે. જ્ઞેય એટલે જણાય છે. બહારના પદાર્થો જણાય છે, સૂર્ય, ચંદ્ર, મનુષ્ય, પશુ, પક્ષી, કીટ, પતંગ જણાય છે. અને જણાય છે એ સિવાય મન જણાય છે, બુદ્ધિ જણાય છે, ચિત્ત જણાય છે, અહંકાર જણાય છે. આ જણાય છે. અને જણાય છે એને કોક જાણે છે. આ જાણે છે એ ચિદાકાશ છે, એ અગમ છે. એને મન બુદ્ધિ જાણી ન શકે, પણ મન બુદ્ધિ જેની સત્તાથી, આ બ્રહ્માંડો જેની સત્તાથી ગતિ કરી શકે એવું આ તત્વ છે. એટલે હવે આ જે જણાય છે, હવે આ ચિત્તનું આકાશ છે, ત્યાં આપણો પોઈન્ટ છે કે આ જે ચિત્તનું આકાશ છે અને એની પાછળ છે ચૈતન્યનું આકાશ છે, ભાનનું આકાશ છે, જ્ઞાનનું આકાશ, શુદ્ધ જ્ઞાનનું આકાશ છે. હવે આ શુદ્ધ જ્ઞાનનું આકાશ છે એ સ્વરૂપને આપણે છોડી દીધું છે અને આપણે જમ્પ માર્યો છે ચિત્તની જે વૃત્તિઓ છે એની સાથે આપણે તાદાત્મ્ય કરેલું છે. હવે ચિત્તની વૃત્તિ સાથે આપણે તાદાત્મ્ય કરેલું છે એટલે ગમનો પ્રદેશ, બુદ્ધિનો પ્રદેશ, બુદ્ધિ જેને જાણી શકે એવા પ્રદેશની અંદર આપણે ગતિ કરી છે, પણ બુદ્ધિ ન જાણી શકે એવા પ્રદેશની અંદર આપણે ગતિ કરતા નથી. એટલે હવે આપણે આમાંથી બહાર નીકળી જવું હોય તો ચિત્તની જે હારે આપણું જે તાદાત્મ્ય છે એ તોડી અને જે ચિદાકાશ છે એની સાથે જો આપણું અનુસંધાન આપણે કરી શકીએ, આપણે સત્તત્વ સાથે જો આપણે અનુસંધાન કરી શકીએ, તો હવે જે આખો જે બુદ્ધિ જે જાણી શકે, બુદ્ધિ જેના તરફ ગતિ કરી શકે, બુદ્ધિ જેની પ્રાપ્તિ તરફ દોડી શકે એવો પ્રદેશ નહીં, પણ જે બ્રહ્માંડો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જેની સત્તાથી હાલે છે એવો અગમનો પ્રદેશ છે, એમાં આપણે પ્રવેશ કરી શકીએ. એટલે અગમના પ્રવેશ કરવા માટે આપણે એ જ્ઞાનની જાણકારી જરૂરી છે કે આપણે બુદ્ધિ નામનું તત્વ નથી, સ્થૂલ પદાર્થ નથી, પણ આપણે જાણનાર છીએ. આપણે જે વસ્તુ જણાય છે એના જાણનાર છીએ, પણ જણાતી જે વસ્તુ હોય એ હું નથી. દ્રશ્ય જે વસ્તુ હોય એ હું નથી, પણ દ્રશ્ય વસ્તુ છે, જેમ બહારની દ્રશ્ય વસ્તુ છે એને જોઉં છું, જાણું છું અને એનાથી જુદો છું, એમ આ જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે મને જણાય છે. મારી અંદર રાગ થાય છે, દ્વેષ થાય છે, લોભ થાય છે, ઘૃણા થાય છે, એને હું જાણું છું, હું એનાથી જુદો છું. તો હું જે જાણનારો છું એ જુદો છું એવું અગમનું તત્વ છે, એવું મને પરોક્ષ જ્ઞાન થાય કે આ તત્વ છે, આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ જે ભૌતિક જગત છે, જે ભૂતનું, પંચ મહાભૂતનું અને સત્વ, રજસ, તમસનું આ જે જગત છે, જેને ભૌતિક કહેવાય, જેને જળ કહેવાય, જેને ગમ કહેવાય, એવો જે પ્રદેશ છે એને જે પ્રકાશ કરે છે એ અગમનું તત્વ છે, હું છું. અને એ અગમના તત્વની અંદર આપણે જો સ્થિતિ કરી તો પછી આ સુખની, દુઃખની, રાગની, દ્વેષની, બધાની અજ્ઞાનની પાર આપણે જઈ શકીએ. તો હવે પહેલું જે આપણે કરવાનું છે એ નિશ્ચય કરવાનો છે કે આપણે અગમનું તત્વ છીએ, આપણે જાણનું તત્વ છીએ, આપણે સતનું તત્વ છીએ. જો આપણે સતનું તત્વ હોય, આપણે ભાનનું તત્વ હોય, તો એનો અર્થ એમ છે કે જણાતી વસ્તુ હું નથી અને મારી નથી. જેટલી વસ્તુ મને જણાય છે એ હું નથી અને મારી નથી. એટલે શું જણાય છે? તો એ કે શરીર જણાય છે, આ બહારના પદાર્થો જણાય છે, બહારના પદાર્થોની અંદર પૈસા, પ્રતિષ્ઠા બધું જણાય છે. તો એ કે પૈસા, પ્રતિષ્ઠા છે એ હું નથી, પૈસા અને પ્રતિષ્ઠા છે એ હું નથી, હું ચેતન તત્વ છું. અને પૈસા અને પ્રતિષ્ઠા છે એ જળ વસ્તુ છે, આનંદ છે એ મારો સ્વભાવ છે. જળ વસ્તુની અંદર આનંદ નથી, તો હવે મારી ગતિ છે એ જળ વસ્તુ તરફ ન થાય. જો મને ખબર પડે કે જળ વસ્તુ છે હું નથી પણ આનંદ હું છું, જ્ઞાન હું છું, તો હવે જળ વસ્તુ તરફની ગતિ અટકી જાય. બીજી વસ્તુ, શરીરને કોઈ રોગ આવે, શરીરને કોઈ પીડા આવે, તો શરીરની પીડા છે એ મારી પીડા નથી, શરીર હું નથી અને શરીર મારું નથી. જો આવું જ્ઞાન આપણને થઈ જાય તો શરીરની કોઈ પણ રોગ આવી જાય, કોઈ પણ પીડા આવી જાય, તો મને એના માટેના હું ઉપાય કરું, એના માટેની હું દવા લઉં, એના માટેના નીતિ નિયમો પાડું, પણ મને જે સાયકોલોજીકલ જે ભય લાગે છે કે હું મરી જઈશ, મારું શું થશે, અને મને અંદરથી સખત રીતે ભય લાગે છે, ભય જતો રહેશે જો હું શરીર ન હોઉં તો. અને હું જો અગમનું તત્વ હોઉં, હું જ્ઞાનનું તત્વ હોઉં, હું સતનું તત્વ હોઉં, હું જાણનારનું તત્વ હોઉં, હું દ્રશ્યનું તત્વ ન હોઉં, તો આ શરીરની પીડા મારી નથી. માન્યતા. હવે શરીર પછી જે બીજું તત્વ છે એ ભાવનું તત્વ છે. એટલે ભાવની અંદર આપણે રાગ કરી છીએ, કોઈની યારે એટેચમેન્ટ કરી છીએ,
અને કોઈની હારે દ્વેષ કરી છે, રાગ અને દ્વેષ. હવે જો આ ભાવનું જે તત્વ છે, આ જે ઇમોશનનું જે તત્વ છે એ હું નથી, પણ હું એનો પ્રકાશ કરનાર છું. તો હવે મારા રાગ અને દ્વેષની મારે જરૂર નથી. હવે હું કોઈ સાથે રાગ કરતો નથી, હું કોઈ દ્વેષ કરતો નથી, કારણ કે આ જે સૂક્ષ્મ શરીર છે, ભાવ શરીર છે, હું નથી અને મારું નથી. હવે એને જે રીતે ગતિ કરવી હોય, પણ હું એનાથી જાણનાર જુદો છું. જો આવું જ્ઞાન આપણી અંદર દાખલ થાય તો રાગ અને દ્વેષથી પાર વહે છે. બીજું આ બુદ્ધિનું જે તત્વ છે, આ બધી ઇમ્પ્રેશનો જેની અંદર જમા થાય છે, એ બ્રેઇન સેલ છે, એ બુદ્ધિનું તત્વ છે. એ બુદ્ધિનું તત્વ છે એ 3 ડાયમેન્શનલ છે. એ આપણા જે અંદરના જે ભૌતિક અણુ પરમાણુની અંદર આ જે મેમરી છે એ જમા થાય છે, અને આ મેમરી છે એ 3 ડાયમેન્શનલ છે. તો 3 ડાયમેન્શનલ મેમરી છે એને હું પ્રકાશ કરું છું. તો હવે આ બુદ્ધિનું જે તત્વ છે એ સલામતી ગોતે છે. બુદ્ધિનું જે તત્વ છે એને ભય થાય છે, એને સિક્યુરિટી જોઈ છે. તો હવે જો બુદ્ધિનું તત્વ હું ન હોય અને મારું ન હોય, તો પછી આ સલામતીની જે ઝંખના છે, ભય છે, એ આપણો હંમેશના માટે જતો રહેશે. અને બીજું જે અહંકાર છે, એ જે તે પરિસ્થિતિમાં નાનો અને મોટો થયા રાખે છે. મોટા લોકોને જોવે તો નાનો થઈ જાય છે, નાના લોકોને જોઈને મોટો થઈ જાય છે. ક્યારેક ઇન્ફિરિયર, ક્યારેક સુપિરિયર, ક્યારેક લઘુતાને અનુભવે, ક્યારેક ગુરુતાને અનુભવે, અને સતત રીતે ફ્લક્ચ્યુએશન આવે છે. એના દ્વારા એ સુખ દુઃખને અનુભવ કરે છે. હવે જો આપણને ખ્યાલ આવે કે આ જે અગમનું જે તત્વ છે, ભાનનું જે તત્વ છે, જે સતનું જે તત્વ છે હું છું, તો આ જે અહંકારનું જે તત્વ છે, જે આપણને સુખ દુઃખ નાના મોટા કરે છે, એ નાના મોટામાંથી આપણે બહાર નીકળી જાય. એટલે હવે સત્સંગની અંદર જે વાત કરે એ અગમ તત્વની વાત કરે છે. અગમ તત્વ એટલે કેવું તત્વ? અગમ એટલે આપણી જાણકારીમાં ન હોય એવું નહીં, પણ અગમ એટલે આપણું વાસ્તવિક જે સ્વરૂપ છે એની પહેલા પ્રતીતિ કરો. અને આ જે વાસ્તવિક સ્વરૂપ જો હોય તો આપણો પનારો છે એ આનાથી છોડાવો. કોનાથી? તો એ કે સ્મૃતિથી છોડાવો, રાગથી છોડાવો, દ્વેષથી છોડાવો, મનથી છોડાવો, બુદ્ધિથી છોડાવો, ચિત્તથી છોડાવો, અહંકારથી છોડાવો. કારણ કે એ જે તત્વ છે એ હું નથી, પણ હું કયું તત્વ છું? તો એનો પ્રકાશ કરનાર જે છે તત્વ એ હું છું. આવું જો આપણને જ્ઞાન થાય અને પરોક્ષ જ્ઞાન થાય, એટલે સત્સંગ જે આપી શકશે એ શું આપશે? સમાજ ન આપી શકે એ સત્સંગ આપે. સમાજ રાગ અપાવે, દ્વેષ અપાવે, પૈસા પાછળ દોડાવે, પ્રતિષ્ઠા પાછળ દોડાવે, ઇજ્જત પાછળ દોડાવે, સંપત્તિ પાછળ દોડાવે અને ભૌતિક વસ્તુ પાછળ દોડાવે. સમાજના લોકો આગળ જાઓ તો શેની વાત કરે? ઓની આગળ આટલા પૈસા છે, ઓની આગળ આટલા ઘરેણા છે, ઓની આગળ ગરીબી છે, ઓની અંદર સાવકારી છે. એ બધું જે બતાવવાનું જે કામ કરશે એ સમાજ કરાવશે. સમાજ છે એના બાળકોને પણ, સમાજની અંદર બાળકોને બિચારાને જે જ્ઞાન આપવામાં આવે છે એ જડ વસ્તુનું જ્ઞાન આપવામાં આવે. એને જે શિક્ષણ આપવામાં આવે છે એ જડ વસ્તુનું શિક્ષણ અપાય કે પૈસા માટે દોડો, પ્રતિષ્ઠા માટે દોડો. આખા જીવન દરમિયાન બાળકોને એવું શિક્ષણ આપવામાં આવે છે કે જડ વસ્તુ તરફ ગતિ કરો, શાંતિની કિંમત ન કરો, પ્રેમની કિંમત ન કરો, આનંદની કિંમત ન કરો, પણ તમે બહારના ભૌતિક પદાર્થોને ભેગા કર્યા રાખો અને ભેગા કરીને તમે દુઃખી થાવ, ભયભીત થાવ. એવું જે શિક્ષણ છે એ સમાજનું શિક્ષણ છે. હવે આ સમાજનું શિક્ષણ છે એની સામે સત્સંગ એમ કહે છે કે આ ભલે પૈસાને આપણી જરૂરિયાત છે, પૈસાની આપણી વ્યક્તિત્વની આપણને જરૂરિયાત છે, પણ એ કેટલી જરૂરિયાત? કે શરીરની જેટલી જરૂરિયાત હોય એટલું. અન્ન વસ્ત્ર ને આશરો છે એની આપણે જરૂરિયાત છે, એની આપણે ના નથી કહેતા, પણ એ આપણો આત્મા નથી. આપણો આત્મા શું છે? તો કે આપણો આત્મા શાંતિ છે, આપણો આત્મા પ્રેમ છે, આપણો આત્મા સંવાદ છે, આપણો આત્મા સમજ છે. તો સમજ છે એ મારા માટે મોટી વસ્તુ છે, પ્રેમ છે એ મારા માટે મોટી વસ્તુ છે. પૈસો હું મેળવું છું, પણ આનંદના ભોગે નહીં, પ્રેમના ભોગે નહીં, અશાંતિના ભોગે નહીં. તો આવું જે શિક્ષણ જે આપે, આ અગમનું જે શિક્ષણ કહેવાય, આ શિક્ષણ છે એ સત્સંગ દ્વારા જ મળે, બીજા કોઈ દ્વારા ન મળે. એટલે સત્સંગની અંદર જે પહેલું જે વસ્તુ આપે છે કે અગમની ઓળખ કરે. અને માણસો સત્સંગમાં તો બહુ જાય, પણ અગમની ઓળખ ન કરે. અગમ છે એની ઓળખ કરવાની. હવે એની અંદર પ્રોબ્લેમ એ થાય છે કે બહારના જગતની અંદર પૈસા પ્રતિષ્ઠા પાછળ દોડે, અને આધ્યાત્મના જગતની અંદર, ધર્મના જગતની અંદર ઇન્ફોર્મેશન ભેગી કરે. આત્મા શું છે, પરમાત્મા શું છે, માયા શું છે. એટલે માણસ બીજું એક ચક્કરમાં ફસાઈ જાય છે. વાત અગમની કરે અને અગમમાં જઈ ન શકે. વાત મન બુદ્ધિની પારની કરે અને
એનું જે રહેવાનો જે પ્રદેશ છે એ સ્મૃતિનો પ્રદેશ છે, સંસ્કારનો પ્રદેશ છે, માન્યતાનો પ્રદેશ છે. એની અંદર જીવા રાખે અને વાત કર્યા રાખે આત્માની, પરમાત્માની, શાંતિની, પ્રેમની. એટલે હવે અગમની વાત તો સત્સંગ દ્વારા આપણે સાંભળી જ જાય છે, પણ હવે આ સાંભળ્યા પછી આપણા જીવનની અંદર આપણે કેવી રીતે અવતરિત કરી શકીએ, આપણી અંદર એને પ્રગટ કેવી રીતે કરી શકીએ. લાખો જગ્યાએ સત્સંગો થાય છે, કેટલાય લોકો ધ્યાન કરે છે, કેટલાય લોકો એકાંત કરે છે, અને છતાં એવા પરિણામો કેમ નથી દેખાતા? અગમની વાત સાંભળી છે આપણે બધા લોકો, અગમની વાત સાંભળી છે, અને અગમની વાત સાંભળ્યા પછી પણ કાંઈ માણસના જીવનની અંદર પરિવર્તન કેમ નથી આવતું? તો એ કે પરિવર્તન નથી આવતું એનું કારણ છે કે અગમ તત્વ છે. હવે આપણી આગળ ભાષા છે. ભાષાની અંદર 3 વસ્તુ છે. એક શબ્દ છે, એક શબ્દનો અર્થ છે, અને એક શબ્દનો સંકેત છે. એટલે માણસ ભૌતિક જગતથી ધરાઈ જાય, ભૌતિક જગતથી પછી જઈને આધ્યાત્મના જગતમાં દોડે, પણ હવે આધ્યાત્મ જગતની અંદર બીજી વાસના ઉત્પન્ન થાય, જ્ઞાનની વાસના. બધી માહિતીઓ એકઠી કરે, અને માહિતીઓ એકઠી કર્યા પછી એ માહિતી બીજાને આપે. જે જ્ઞાન પોતાને મળ્યું છે એ બીજાને આપવા માટેના જન્માંતરો વેડફી નાખે. તો એ કે આ વાતો છે એ શબ્દ છે, એક શબ્દ છે, અને બીજો શબ્દનો એક અર્થ છે. એટલે આ ભજનો ગાય છે, સત્સંગોમાં જાય છે, તો શબ્દ, વધારેમાં વધારે શબ્દ, એના પછી બીજું વસ્તુ છે શબ્દનો અર્થને જાણે કે શબ્દનો અર્થ શું થાય. આ આત્મા છે, એનો શબ્દ છે, એનો અર્થ શું થાય, તો અર્થ લગીન જાય. પણ સંકેત છે, શબ્દ અને અર્થ લગીન બુદ્ધિ જે જઈ શકે એ અર્થ લગીન જઈ શકે, પણ સંકેત લગીન ન જઈ શકે. હવે સંકેત છે એ શું છે? તો એ કે સંકેત છે એ અનુભૂતિ છે. આત્મા અને આત્મા શબ્દને મેં સાંભળ્યો અને આત્માની અનુભૂતિ હું કરું તો એ સંકેત કહેવાય. ને સંકેતમાં જ્યાં લગીન હું સ્થિતિ ન કરું ત્યાં લગીન અગમના પ્રદેશમાં આપણે પ્રવેશ ન કરી શકીએ. અને હવે અગમના પ્રદેશમાં સ્થિતિ નથી કરી શકતા એનું કારણ શું છે? તો કે આપણી રૂકાવટ છે. કે ક્યાં રૂકાવટ છે? તો કે શબ્દમાં રૂકાવટ છે, અને બીજું એનો અર્થો, બુદ્ધિ ભરાઈ જાય છે એના અર્થો. જુદા જુદા પ્રકારના અનંત શાસ્ત્રોનું પઠન પાઠન કરે છે, અને ઇન્ફોર્મેશન દ્વારા બુદ્ધિનું જે છે એ જાડું થઈ જાય, અને આત્મા છે એ નાનો થઈ જાય. તો હવે આપણે જે કરવાનું છે, એટલે હવે અટકાયો આપણને આત્મા લગીન અને આત્માના સંકેત લગીન પહોંચતા કોણે અટકાવ્યા? તો એ કે આપણને જે રસ પડી ગયો, એના અર્થોમાં રસ પડી ગયો કે આત્મા શું કહેવાય, પરમાત્મા શું કહેવાય, શાંતિ શું કહેવાય, આનંદ શું કહેવાય, એ બધાને આપણે શબ્દ દ્વારા ને વિચાર દ્વારા આપણે જાણ્યા. અને વિચારને, એટલે આ વિચાર દ્વારા જે જાણ્યા એને ગમ કહેવાય, એ ભૌતિક કહેવાય, એ પૂતગલ કહેવાય. તો હવે એને આપણે જાણી લીધા, પણ એના આધારને તો જાણ્યો નહીં. એટલે આપણી રૂકાવટ અહીંયા આ જગ્યાએ થઈ ગઈ, અને આપણને પ્રીતિ થઈ નહીં, આત્માની અંદર પ્રીતિ ન થઈ. આ જે અભૌતિક જે તત્વ છે, જે દેખાય નહીં એવું તત્વ છે, અને દેખાય નહીં અને છતાં બધા દ્રશ્યની અંદર જે વ્યાપ્ત છે એના પ્રત્યે આપણે પ્રીતિ ન કરી. તો હવે આપણે જો એના પ્રત્યે પ્રીતિ, હવે જે જગ્યાએ આપણે અટકી છીએ એ જગ્યાએ આપણે ફોકસ કરી છીએ. જેમ આપણે અરીસાની અંદર આપણું મોઢું જોઈ છીએ, એમ સત્સંગ દ્વારા આપણે જે જગ્યાએ અટકેલા છીએ એ જગ્યાએ આપણે જોઈ છીએ કે આપણે ક્યાં અટકેલા છીએ. આપણને અગમના પ્રદેશમાં કેમ પ્રવેશ કરતા નથી? તો એ કે અગમના પ્રદેશમાં આપણે પ્રવેશ કરતા નથી એનું કારણ શું થાય? તો એ કે ભૌતિક જગતને તો છોડ્યું, પણ આ ભૌતિક છે એ સૂક્ષ્મ અવસ્થામાં તન્માત્રાના રૂપમાં ભૌતિક જ છે. એટલે વિચારના રૂપમાં, આપણને ફિલોસોફીના રૂપમાં જે જગત છે એ અભૌતિક જગત છે, મનોમય જગત છે. એ મનોમય જગતની અંદર આપણે કેદ થઈ જાય છે, અને મનોમય જગતની અંદર કેદ થઈ જાય છે, સંતોષ કરી લઈએ છીએ, આનંદ લઈએ છીએ, તૃપ્તિને અનુભવીએ છીએ. એટલે આત્માના પ્રદેશમાં, અગમના પ્રદેશમાં આપણે પ્રવેશ કરી શકતા નથી. તો હવે આપણે આરિસાની અંદર આપણે જોઈ છીએ કે આપણે અગમના પ્રદેશમાં પ્રવેશ નથી કરતા એનું કારણ શું છે? તો એ કે આપણે વિચારોમાં અને શબ્દની અંદર રમત કરી છે, અને રમતની બહાર ક્યારે નીકળી ન શકતા હતા. તો હવે અગમના પ્રદેશમાં હવે આપણને આપણે જે જગ્યાએ ઊભા છીએ એની પ્રતીતિ થઈ ગઈ, એની ભૂલની ખબર પડી ગઈ. તો હવે આપણે શું કરશું? તો એ કે અગમના પ્રદેશમાં જવું છે, તો હવે શું કરશું? તો એ કે હવે આપણે એમ કરશું કે આપણે અત્યારે સ્મૃતિના પ્રદેશમાં જોડાયેલા છીએ. આપણું જે એટેન્શન છે એ કેદ ક્યાં થઈ ગયું છે? તો એ કે આપણું સ્મૃતિ જે આપણને
આપણા કુટુંબ દ્વારા, આપણા સમાજ દ્વારા, આપણા ધર્મ દ્વારા જે આપણને ડેટા વહી ગઈ, એ ડેટા સાથે આપણું તાદાત્મ્ય થયેલું છે. એટલે આ ડેટા સાથે તાદાત્મ્ય થયેલું છે એટલે અગમના પ્રદેશમાં આપણે પ્રવેશ કરી શકતા નથી. તો હવે અગમના પ્રદેશમાં પ્રવેશ કરવો હોય તો આ ડેટા છે એની બહાર નીકળી જવું છે. આ જે ડેટાઓ મને મળેલી છે એની બહાર વહી જવું છે. એટલે હવે આપણું એટેન્શન અત્યારે સ્મૃતિ સાથે જે જોડાયેલું છે એ એટેન્શનને આપણે હવે એની ચાવી કહેવાય. આ સત્સંગ દ્વારા આપણે શું કહેવા માંગીએ છીએ કે આ જ જગ્યાએ આપણે ઊભું રહેવાનું છે. કઈ જગ્યાએ ઊભું રહેવાનું છે? કે આ એટેન્શનને આપણે ભાનની અંદર લઈ જાય છીએ, સતની અંદર લઈ જાય છે. એટલે ભાન છે, જ્ઞાન જે છે એક જાણ છે અને એક જણાતી વસ્તુ છે. પ્રતિક્ષણે જાણ 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 જાણ. પણ આપણે જાણમાં ઊભા નથી રહેતા, પણ જણાતી વસ્તુ સાથે તાદાત્મ્ય કરી છે. મનની અંદર વિચાર આવે છે, ભૂતકાળનો વિચાર આવે છે, તો એ ભૂતકાળના વિચાર સાથે જોડાઈ ગયા. એટલે જાણમાં ન રહ્યા, જણાતી વસ્તુની અંદર ફસાઈ ગયા. કોઈક બહારની સુંદર વસ્તુ જોઈ તો એની અંદર ફસાઈ ગયા. તો એ કે જણાતી વસ્તુ છે એની અંદર આપણે ફસાઈ જાય છે. તો હવે આપણી સુરતાને જાણની અંદર, સતની અંદર લઈ જાય છે. એટલે હવે આ સ્મૃતિના પ્રદેશમાંથી બહાર નીકળવું હોય તો આપણે સતના પ્રદેશમાં અને ભાનના પ્રદેશમાં આપણે રહેવું જોઈએ. તો એના માટેનો ઉપાય શું છે? તો એ કે આપણે પ્રેઝન્સ છે એ છે રૂપે છે. પ્રેઝન્સ એટલે બીઈંગ, એક બીઈંગ છે, હોવાપણું છે, અને એક બીકમિંગ છે. બીકમિંગ એટલે જે આ પ્રકૃતિ પરિવર્તન પામીને જુદા જુદા રૂપો ધારણ કરે છે, એ બીકમિંગ છે. એક હોવાપણું છે, એની સામે બધું પલટાતું હોય છે, અને એ પલટાતું હોય છે એ દ્રશ્ય છે, એ પ્રકૃતિ છે. અને આ બીઈંગ છે એટલે હોવાપણું છે, એ આપણો સ્વભાવ છે, આપણું અસ્તિત્વ છે. હવે આપણે બીઈંગમાં જેટલા અંશમાં આવી એટલા અંશમાં બીકમિંગ એટલે જે દ્રશ્યવાળી પ્રકૃતિ છે એનાથી આપણે જુદા પડી જાય. એટલે હવે આપણે શું કરશું? તો એ કે હવે આપણે આ જે બીઈંગ છે, પ્રેઝન્સ છે, એમાં જીવવાનો પ્રયાસ કરશું. હવે આ પ્રેઝન્સમાં જીવવાનો પ્રયાસ કરશું તો ભૂત અને ભવિષ્ય સાથે આપણું જે તાદાત્મ્ય છે, મેમરી સાથેનું તાદાત્મ્ય છે, એ તૂટી જશે. અને જોડાશું કોની સાથે? તો એ કે આપણું જે ખરેખર વાસ્તવિક જે સ્વરૂપ છે, હોવાપણું છે, એનામાં જોડાઈ જશે. અને હોવાપણું છે એમાં શું છે? તો એ કે હોવાપણાની અંદર મોટો બધો પ્રકાશ છે. હોવાપણું છે એટલો બધો પ્રકાશ છે કે પ્રકાશની અંદર આપણને ઘણું દેખાવા માંડશે. એટલે હવે આપણે હોવાપણાની અંદર પ્રકાશ છે એની પ્રતીતિ કરવી છે. હવે ભૂત અને ભવિષ્યની અંદર આપણે જ્યારે જીવન જીવતા હોય ત્યારે અત્યારે દાખલા તરીકે અત્યારે આપણે ભૂત અથવા ભવિષ્યમાં આપણે બેઠા છીએ ને ભૂત અને ભવિષ્યમાં છીએ, તો અત્યારે વર્તમાનની અંદર જે છે એને અનુભવ નહીં કરી શકીએ. આ શબ્દો આપણા કાનની અંદર આવશે તો આપણે અનુભવ નહીં કરી શકીએ. તો ભૂત અને ભવિષ્ય શું કરે છે? વર્તમાનમાં જે વસ્તુ છે એની પ્રતીતિ કરવા દેતું નથી. કોઈના ચહેરા જોવા દેતું નથી, કોઈના ભાવ જોવા દેતું નથી, કોઈ વસ્તુને જોવા દેતું નથી. એટલે વર્તમાનમાં જ્યારે આપણે હોય છીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે આપણે શું છીએ, આપણી અંદર, આપણા ઘરની અંદર શું છે એની ખબર પડે છે ક્યારે? આપણે વર્તમાનમાં હોય છીએ. એટલે વર્તમાનમાં આપણે આવીએ એટલે પહેલી વસ્તુ શું ખબર પડે? સામેના ચહેરાઓને બરાબર જોઈ શકી, સામેના કપડાઓને બરાબર જોઈ શકી, બહારની વસ્તુને બરાબર જોઈ શકી, બધી વસ્તુને, બહારની વસ્તુને પહેલા બરાબર વ્યવસ્થિત રીતે જોઈ શકી, એમ કરી શકી. તો આ પહેલું સ્ટેપ છે. અને બીજું સ્ટેપ શું છે? તો કે બહારની વસ્તુ, બહારની વ્યક્તિને જોઈ, અને એક વ્યક્તિને મેં જોઈ, એક પદાર્થને જોયો, અને મને અંદર શું ભાવ જાગ્યો? તો કે મારી અંદર જે ભાવ જાગ્યો ને એ ભાવને હું જોઉં છું, એ વિચારને. હું, એક વ્યક્તિ આવ્યો ને મને ન ગમ્યું, તો મને ન ગમવાની જે પરિસ્થિતિ થઈ એને હું જોઉં છું. તો હવે વર્તમાન છે એ પ્રકાશ દ્વારા મને શું ખબર પડી ગઈ? કે હવે મારી અંદર જે ભૂતકાળના મૂલ્યાંકનો વર્તમાનના પરિસ્થિતિ દ્વારા, વાતાવરણ દ્વારા, વ્યક્તિના મિલન દ્વારા જે પ્રગટ થાય છે ભૂતકાળ, એ ભૂતકાળને હું જાણું છું કે મારી અંદર રાગ છે, અત્યારે દ્વેષ છે, અંદર લોભ છે, અત્યારે ઘૃણા છે, અત્યારે ભય છે. આ મને ખ્યાલ આવે તો આ વર્તમાન છે મને શું કરશે? અંદર પ્રકાશ કરશે. અને મારા ઘરની અંદર જે અવ્યવસ્થા છે, અરાજકતા છે, એની મને પ્રતીતિ થશે. એટલે પહેલી જ વખત આપણને એવું ખ્યાલ આવશે કે બહાર અવ્યવસ્થા નથી, બહારના લોકો છે એ અવ્યવસ્થા માટે જવાબદાર નથી, પણ મારું મન જ અવ્યવસ્થિત છે, મારી અંદર અરાજક છે. હમણાં 5 વર્ષ પહેલાનો વિચાર આવ્યો, હમણાં બીજી સેકન્ડે 10 વર્ષ પહેલાનો વિચાર આવ્યો, થોડી વારમાં વૃત્તિ આમ વહી ગઈ, થોડી વારમાં વૃત્તિ આમ વહી ગઈ. તો એનો ખ્યાલ આવ્યો કે આ તો વૃત્તિઓ અરાજક રીતે, અવ્યવસ્થિત રીતે, ડિસઓર્ડર દ્વારા આમથી તેમ ભટકે છે અને મને કંઈ ખબર પડતી નથી. અને હું વૃત્તિ સાથે હાલ્યો જાઉં છું. તે ખબર ક્યારે પડે છે? જ્યારે હું પ્રેઝન્સમાં આવું છું ત્યારે મને ખબર પડે છે.
એટલે હવે આપણે પ્રેઝન્સ દ્વારા આપણે સ્મૃતિના માળખાની બહાર નીકળી જવા માંગીએ છીએ. અને પ્રેઝન્સ છે એ આપણું હોવાપણું છે. અને આ પ્રેઝન્સ છે એ એક પ્રેઝન્સ છે, અને એક પ્રેઝન્સ દ્વારા આ જે વસ્તુ છે, પ્રકૃતિની વસ્તુ છે, દ્રશ્ય વસ્તુ છે, એ જણાય છે. એટલે હું છું એ પ્રેઝન્સ છે, મારું હોવાપણું છે એ પ્રેઝન્સ છે, અને આ છે એ મારાથી જુદું છે. પછી બહારનું જગત હોય તો ભલે, મારું શરીર હોય તો ભલે, મારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, મનોવૃત્તિઓ, મનોવલણો હોય તો ભલે, એ બધી વસ્તુ જુદી છે, અને હું એનો જોનાર અને જાણનાર છું. હવે આ પ્રેઝન્સમાં જેટલા અંશમાં આપણે રહ્યા રાખી અને જળ ચેતન હું અને આનો વિવેક જેટલા અંશમાં આપણે કર્યા રાખશું, એટલા અંશમાં આપણે અગમના પ્રદેશની અંદર પ્રવેશ કરી શકશું. અને અગમના પ્રવેશ કરવા માટે, અગમના પ્રદેશમાં પ્રવેશ કરવા માટે એટલી બધી પ્રીતિની જરૂર છે. આપણી જુદી જુદી વસ્તુની અંદર પ્રીતિઓ પડેલી છે, અને આ પ્રીતિ જો અગમના પ્રદેશમાં આપણે હંમેશને માટે આ રાગદ્વેષની બહાર નીકળી જવું હોય, ભયની બહાર નીકળી જવું હોય, વિસંવાદમાંથી બહાર નીકળી જવું હોય, તો આપણે આ પ્રદેશમાં આવવું જ પડશે. અને જો આ પ્રદેશમાં આપણે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ જેટલા અંશમાં આપણે આની અંદર રહી શકશું, એટલા અંશમાં આપણી અંદર શાંતિ, આનંદ, પ્રકાશ એ આપણી અંદર પ્રગટ થશે. એટલે હવે આપણે જો અગમના પ્રદેશમાં જવું જ હોય તો હવે આપણે વાત નહીં કરી, ફિલોસોફીમાં નહીં રહી, વિચારમાં નહીં રહી, ભૌતિક વસ્તુમાં અટવાતા. એનું મૂલ્ય છે, ભૌતિક વસ્તુનું પૈસાનું મૂલ્ય છે, ભૌતિક વસ્તુનું મૂલ્ય છે, એનું મૂલ્ય હોય એટલું આપવાનું. પણ શાંતિ કરતાં એનું મૂલ્ય નથી, આનંદ કરતાં એનું મૂલ્ય નથી, ને પ્રેમ કરતાં મૂલ્ય નથી. બીજી રીતે મારા કરતાં આ ભૌતિક જગતનું વધારે મૂલ્ય નથી. હું મહત્વનો છું. વરરાજાની જાન જાતી હોય ને વરરાજાને કોઈ ગણના ન કરે તો કેવું લાગે આપણને? એવી રીતે આખા બ્રહ્માંડ જે બનેલું છે એનો વરરાજા છે આ જીવાત્મા છે. આ જીવાત્માના સુખ માટે, આત્માના સુખ માટે આ બધી વસ્તુનું બનાવેલી છે. અને આ વસ્તુ આપણને સુખને બદલે દુઃખ આપે, રાગને દ્વેષ કરાવે. તો હવે આ આપણે ઊંધા ટ્રેકમાં છીએ. તો હવે આપણે જો અગમના પ્રદેશમાં જવું હોય તો પ્રેઝન્સમાં આવવું પડશે, સ્મૃતિની બહાર જવું પડશે, અને આ પ્રેઝન્સને લંબાવવી પડશે. આપણી જે પ્રીતિ છે એ પ્રેઝન્સમાં, અગમની અંદર વારે વારે કર્યા રાખશું તો આપણે ભૌતિક જગતમાં અટવાશું નહીં, ફિલોસોફીમાં અટવાશું નહીં, આત્મા શબ્દમાં અટવાશું નહીં, અને આ ભજનોના શબ્દો છે એમાં પણ અટવાશું નહીં. આપણને જે વિચારો અને શબ્દોની જે રમત છે એની પણ બહાર નીકળી જશું, અને ખરેખર જે શાંતિ આપે, જે આનંદ આપે, જે પ્રેમ આપે, જે સમજ આપે એ તત્વની અંદર દાખલ થશું. અને એ તત્વની અંદર દાખલ થવું હોય તો સતત રીતે જેમ ગોળી ન લાગે એના માટે બખ્તર પહેરે માણસ, કે ગોળી ન લાગે, કોઈ પ્રકારનું મરણ ન થાય એના માટે તોપ અને ગોળીથી રક્ષણ કરવા માટે, એમ આપણે આ રાગ, દ્વેષ, લોભ, ભય, ઘૃણા એનાથી જો રક્ષણ મેળવવું હોય તો આ જે સત તત્વ છે, ભાનનું તત્વ છે, એની સાથે સતત અનુસંધાન કરશું તો આ રાગનું ઝેર નહીં ચડે, દ્વેષનું ઝેર નહીં ચડે, ભયનું ઝેર નહીં ચડે, દ્વૈતનું ઝેર નહીં ચડે. અને એના માટે આપણે આ વર્તમાન પલ છે એને બહુ જાળવીને એમાં જ જીવવાનો પ્રયાસ કરશું, સતમાં જ રહેવાનો પ્રયાસ કરશું, તો પછી આપણે અગમના પ્રદેશમાં પ્રવેશ કરી શકશું. એટલે અગમના પ્રદેશને બહુ પ્રીતિ કરવી હોય તો પ્રત્યેક ક્ષણે હાલતા, ચાલતા, ખાતા, પીતા, દરેક વ્યવહાર કરતા આ પ્રદેશમાં, આ વર્તમાનની અંદર, આ અવેરનેસની અંદર આપણે જો જીવવાનો પ્રયાસ કરશું તો પછી આપણે રાગદ્વેષના પ્રદેશમાં મન, બુદ્ધિ જે સુખની શોધ બહાર કરે છે એ બધા પ્રદેશની બહાર આપણે નીકળી જશું. અને એના માટે જબરજસ્ત પ્રીતિની જરૂર છે, જબરજસ્ત પ્રેમની જરૂર છે. જો આપણી અંદર આંતર પ્રેમ નહીં હોય, શાંતિ પ્રત્યેનો, આનંદ પ્રત્યેનો, પ્રેમ પ્રત્યેનો, તો આપણે એ પ્રદેશમાં પ્રવેશ નહીં કરી શકીએ. એટલે એ પ્રદેશમાં જવું હોય તો સત્સંગવાળા લોકો આની વાત કરે છે, અને આની વાત કરવા છતાં લાખોમાં, કરોડોમાં કોક લોકો જ હાલે છે, સાંભળે છે બહુ લોકો, પણ એનું જે અમલ કરે છે બહુ ઓછા લોકો કરે છે. એનું કારણ શું છે? દ્રશ્ય જગતની અંદર બહુ પ્રીતિ થઈ ગઈ છે, અને વર્તમાનની અંદર જીવવાનું બહુ ઓછું છે, અવેરનેસની અંદર જીવવાનું છે જ નહીં. એટલા માટે જો આપણે આ કરશું અને આની પ્રીતિ વધારશું, પ્રીતિનું જતન કરશું, અને આ રાગ દ્વેષ છે એ તાપરૂપ છે એની જો આપણે પ્રતીતિ કરશું તો આપણે અગમના પ્રદેશમાં પહોંચી શકશું. અગમના પ્રદેશમાં થોડા અંશમાં આપણે જીવી શકશું, અને જેટલી પ્રીતિ વધશે એટલું આપણે એની અંદર વધારે પ્રવેશ કરી શકશું. એટલે આપણે આપણો ટાઈમ છે
એટલે આપણે આપણને પ્રશ્ન કરી છે કે મારો સમય છે એ મારો સમય હું સ્મૃતિના સુખની અંદર, વિચારોના ખુશીની અંદર પસાર કરું છું કે આ વિચારોની બહાર, શબ્દની બહાર, વિષયોની બહાર ક્યાંક મારું સ્થાન હું જમાવું છું. જો પ્રતિ ક્ષણે આપણે આપણા જાતને પ્રશ્ન કરી કે દ્રશ્યમાં મારી સુરતા છે કે અત્યારે અદ્રશ્યમાં છે, ગમની અંદર છે કે અગમની અંદર છે. પ્રત્યેક ક્ષણે હું સવાલ કરું છું કે કઈ તરફ હું ગતિ કરું છું. બહારના સુખ ઉપર ગતિ કરું છું, બહારની કામના માટે ગતિ કરું છું, કે અંદરનું જે શાંત તત્વ છે, આનંદ તત્વ છે એની સાથે અનુસંધાનમાં છું. જો અંદરના અનુસંધાનમાં હોઉં તો મને પ્રીતિ છે, ને અંદરના અનુસંધાનમાં ન હોય તો મને પ્રીતિ નથી. આ રીતે આપણી ગતિ થશે.